આ બધી જરૂરિયાત છે આજના યુગની. આજનો યુવાન જો ભણેલો ગણેલો હશે તો એ સમાજ બહુ પ્રગતિ કરશે. એટલે સંતાનોને ભણાવજો, દીકરા દીકરીને સમાન હક અપાવજો. દીકરીઓ ભણશે તો સારું, કારણ કે દીકરીઓ ભણશે તો એના સંતાનોને પણ સારા સંસ્કારી આપી શકશે. પરિણામે સમાજનું એક નવું ઘડતર ઊભું થશે. એટલે બહુ આનંદની વાત છે. આવા કાર્યો થતા હોય સમાજની અંદર અને એમાં બધાનો સહયોગ હોય જ. સાથે બેસી બધા શ્રવણ કરીએ, ભોજન કરીએ, પ્રસાદ લઈએ. આ બધું પરમાત્માની કૃપા હોય તો થાય. એટલે બહુ આનંદની વાત છે. સોનગરા પરિવારના આંગણે આ કથા જેના 2 દિવસ તો પસાર થઈ ગયા, આજે 3જા દિવસની અંદર આપણે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ. ભગવાનની આ લીલામૃત, ભગવાનનું આ કથામૃત અને એનો પ્રવાહ